હેલો એવરીવન, વેલકમ ટુ માય મિની વ્લોગ ડે 1। તો હું કરી રહી છું અહીંયા નેલનું સેટઅપ, જે મેં અહીંયા કરી દીધું છે। તો મેં અહીંયા કર્યા છે સ્વીટર નેલ આર્ટ અને બ્લસમ જેલ નેલ આર્ટ। આજે હું તમને કરીને બતાવવાની છું સુગર ડસ્ટ નેલ આર્ટ। સો સ્ટાર્ટ કરીશું। સ્વિસ બ્યુટીની આ નેલ શેડ મેં લઈ લીધો છે, જે હું એપ્લાય કરી રહી છું નેલ ઉપર। એના પછી આપણે એને ક્યોર કરી લઈશું યુવી લેમ્પમાં 60 સેકન્ડ માટે અથવા તો 30 સેકન્ડ માટે। તો મેં અહીંયા લીધી છે 30 સેકન્ડ। ક્યોર કરવા મૂકી દીધો છે મેં નેલને। હું યુઝ કરવાની છું ક્રોમ। તો મેં અહીંયા ગોલ્ડન ક્રોમ લઈ લીધો છે। સ્પંજમાં મેં ક્રોમ લઈ લીધું છે અને હવે એકદમ હળવા હળવા હાથે સ્પંજની મદદથી આખા નેલ ઉપર આપણે ક્રોમને સ્પ્રેડ કરીશું। તો આ છે મારો ક્રોમ। એના પછી હું લઈ રહી છું ટોપ કોટ લગાવી દઈશું થોડાક એરિયામાં અને એના ઉપર આપણે કરવાના છે સુગર ડસ્ટ। તો હું અહીંયા લઈ રહી છું એકદમ લાઇટ પિંક કલરનો સુગર ડસ્ટ અને એને સ્પ્રિંકલ કરી રહી છું નેલ આર્ટ ઉપર। તો નેલ આર્ટ ઉપર મેં એક સ્ટિકની મદદથી સ્પ્રિંકલ કરી દીધું છે। હવે એને જે એક્સ્ટ્રા પ્રોડક્ટ છે એને હટાવીશું, આખું હટાવવાનું નથી। અને આ જે છે એને જ આપણે ક્યોર કરી લઈશું 30 સેકન્ડ માટે યુવી લેમ્પમાં। હું ફરી રિપીટ કરી રહી છું કે મેં એને ડસ્ટ ઓફ કર્યું નથી। એને ક્યોર કરી લઈશું પહેલાં અને એના પછી આપણે એક બ્રશથી ડસ્ટ ઓફ કરીશું। જ્યાં સુધી યુવી લેમ્પમાં ક્યોર થાય છે ત્યાં સુધી હું એક પ્રોસેસ કરી રહી છું। તો મેં જ્યારે સુગર ડસ્ટ લીધું છે ત્યારે મેં એક કંકોત્રી જેવું નીચે મૂકી દીધું હતું, થોડુંક જાડું, જેનાથી જે મારી પ્રોડક્ટ છે એ વેસ્ટ ન જાય અને ફરીથી એ પ્રોડક્ટને હું એમાં એડ કરી શકું। તો હું અહીંયા મારી એ પ્રોસેસ કરી રહી છું। તમે જોઈ શકો છો મેં કોન ટાઈપનું બનાવી દીધું છે અને બધી પ્રોડક્ટ એને એમાં નાખી દીધી છે, જેથી મારી પ્રોડક્ટ વેસ્ટ નથી જઈ રહી। આ છે ફાઇનલ લુક, જેમાં મને બિલકુલ મજા નથી આવી। મળીશું બીજા બ્લોગમાં, બાય।